હા ફ્રેન્ડ્સ, આજે ગુરુવાર, પાછો ગુરુવાર આવી ગયો. જોયું મિત્રો, બધા ભેગા થઈ ગયા મિત્રો એક સાથે. ચાલો આજે બી મુલાકાત કરીએ, શું પ્રોગ્રામમાં છે એ બધા મિત્રોને પૂછી લઈએ. આજે આપણે ભદ્રેશભાઈને પૂછી લઈએ કે શું કહેવા માગે છે. ચાલો ભદ્રેશભાઈ જોડે જઈએ. આ રે તેવાર સાહેબ. તેવાર સાહેબ, શું પ્રોગ્રામ છે આજનો પ્રોગ્રામ એવો છે કે કાયમ માટે સારામાં સારા ફોટોગ્રાફ અને સારામાં સારા વિડીયો મૂકનાર અને સારામાં સારી મીઠી સ્પીચ આપનાર શ્રી કડિયા સાહેબની બર્થડે નિમિત્તે આજે ચા નાસ્તો કરવાનો છે કડિયા સાહેબ તરફથી. હું પોતે બીજા બી હર્ષના સમાચાર છે કે એમની બેબીને બી સરસ એવી જોબ મળી ગાંધીનગર. તે નિમિત્તે બી આનંદ ઉત્સાહ છે ગ્રુપની અંદર. અને અમારા લોકલાડીના કડિયા સાહેબ જે કાયમ માટે અમને ઓબ્લાઇઝ તો ના કહેવાય પણ સેવા આપે છે ફોટોગ્રાફીની. અને ખૂબ ખૂબ જન્મદિન નિમિત્તે અભિનંદન. તમારું સ્વાસ્થ્ય બહુ ભગવાન સારું રાખે એ જ પ્રાર્થના. ઓકે ચાલો સરસ ભાઈ. આટલા સરસ ફોટોગ્રાફ જુઓ છો તમે, આનંદ થઈ જાય એવો છે. એટલે એકવાર આટલા માટે કડિયા સાહેબ મૂકે છે કે તમે એકવાર અહીં પધારો. જ્યારે બી પધારશો ત્યારે કડિયા સાહેબ તમારા માટે કંઈક નું કંઈક કર્યા કરશે. નાસ્તો મળશે મારા તરફથી બોલો ગેરંટી. એટલા એ પ્રિય છે. બરાબર છે. ચાલો સરસ. મકવાણા સાહેબ, કડિયાભાઈએ જે વોટ્સઅપના બદલામાં યુટ્યુબ ઉપર બી મૂકવાનું ચાલુ કર્યું. યુટ્યુબ મૂકતા તો પછી વોટ્સઅપમાં ચાલુ કર્યું. એટલે એમને જે માગણી કરે તરત જ એ અમલ કરે છે. અને ખાસ તો શું છે કે એમને જે બર્થડે હતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા. એમને બેબીને નોકરી મળી એમની બે શુભેચ્છા તો એડવાન્સ આપેલી, પણ ફરીવારના શુભેચ્છા પાઠવું છું કે તંદુરસ્તી સારી રહે અને કુશળતા રહે એવું ભગવાન. થેન્ક યુ સાહેબજી. મનુભાઈ, ભાઈ કાયમ આનંદ કરાવે છે એટલે દર ગુરુવાર યાદ આવે છે કે તાત્કાલિક જતા રહીએ. કડિયાભાઈ નહીં આવતા તો પછી અમે એ થઈ ઓકે જઈએ. ચાલો સરસ સાહેબ. આવો છો એટલે આનંદ થઈ જાય. એવું છે. ચાલો હેપી બર્થડે. થેન્ક યુ મોદી સાહેબ. હેપી બર્થડે કડિયા સાહેબ. થેન્ક યુ અશ્વિનભાઈ સાહેબ. ભાઈ પણ તમે જે દૂરથી આવો છો વી આર એપ્રિશિએટ. ઓકે થેન્ક યુ. ખૂબ આભાર મિત્રો. આ ભટ્ટ સાહેબ. સાહેબ મજા ને. ચાલો પંડ્યા સાહેબ, હેપી બર્થડે. થેન્ક યુ. તમને 100 વર્ષના હું જોઉં એવા હશે. હે સાહેબ તમે તો જઈએ. સાહેબ તમે કોઈ અનુભવ કહેવાનો છે કોઈ વૈષ્ણોદેવીનો કોઈ? નહીં બસ સારી યાત્રા રહી. મજા આવી ગઈ ને એકંદરે? શું ખૂબ દર્શન થઈ ગયા માતાજીના? નવરાત્રી હતી ચૈત્રી પાસે. હા યસ, એટલે તમને લાભ મળી ગયો. કીર્તિભાઈ સાહેબ, ઓકે એન્જોય મિત્ર. ઓકે ચલો સરસ. પટેલ સાહેબ, હેપી બર્થડે. થેન્ક યુ. બર્થડે આજે નાસ્તો કરાવું છું. એટલે મિત્રો તમે જોઈ શકશો કે દર ગુરુવારે પેન્ડિંગ આપણી બધા જો માગણી અહીંયા હોય જ છે. અને નાસ્તામાં પેન્ડિંગ બધા મિત્રો હોય છે. એટલે અમે એવું ઈચ્છીએ કે તમામ મિત્રો જે આપણા સભાસદો છે તે બધા અહીંયા આવે અને બધા મિત્રો જોડે બેસે અને જે કહેવાય જૂના સંસ્મરણો, જૂની યાદો જો વાગોળે ને તો કહેવાય કે તેવાર સાહેબની ભાષામાં તમે અઠવાડિયાનો નહીં પણ 15 ઓક્સિજન તમે લઈ જાઓ. એટલે મિત્રો એક વખત તમે અહીંયા આવો જ, તમે બહુ મજા આવશે. મોજ જલ્દી મિત્રો બધા. ડુંગળી ના આલુ છું યાર. જો બધા મિત્રો મોજે મોજ કરે છે ને. મેં તો આ લોકો ડુંગળી આલીને દાળવાળા વાળા આપણને જ ભૂલી ગયો. ચાલો મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ આભાર.